શ્રી ગણેશાય નમઃ. બાલ સમય રવિ ભક્ષલિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો ત્રાહિસો ત્રાસ ભયો જગ કો યહ સંકટ કાહુ કો જાતન નટારો દેવને યાની કરીબી નથી તબ છાંડી દિયો રવિ કષ્ટ નિવારો કો નહીં જાનત હૈ જગ મેં કપી સંકટ મોચન નામ તિહારો. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. આપ જોઈ રહ્યા છો વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌ સ્નેહી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે પંચાંગ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે 12 રાશિઓનો કેવો રહેશે આજનો દિવસ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપના પ્રશ્નો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે શું કરવું, જેનાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું, બધી જ વાતોને એક સાથે સાંભળવાનો મહિમા એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. તૈયાર થઈ જાઓ, શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે દ્રિયોગમ સ્મરામી. પંચાંગ જોઈએ તો આજે 23/6/2026 તારીખ છે. આજે ભગવાન હનુમાનજી મહારાજ અને ગણપતિને પ્રિય એવો મંગળવાર છે. જેઠ મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ છે. શુક્લ પક્ષની આજે 9મી તિથિ છે. સામાન્ય રીતે દિનમાન પ્રમાણે જોઈએ તો 9મી તિથિ સાંજે 4:39 પૂરી થાય છે. ત્યારબાદ 10મીની શરૂઆત થાય છે. હસ્ત નક્ષત્ર જે સવારમાં 11:53 સુધી ચાલે છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થાય છે. વરિયાન નામનો યોગ અને એ સવારમાં 10:12 સુધી ચાલશે. ત્યારબાદ પરિગ યોગ છે. કૌલવ નામનું કરણ છે. આજે 2 રાશિ છે કુલ. પહેલી રાશિ અત્યારે જે ચાલી રહી છે કન્યા રાશિ છે, જે રાત્રે 12:51 સુધી ચાલશે અને ત્યારબાદ આવશે તુલા રાશિ. તો દિવસ દરમિયાન જેનો જન્મ થાય એના માટે કન્યા રાશિ, રાત્રે 12:51 પછી જન્મ થાય તો એના માટે તુલા રાશિ કહેતા ર અને ત અક્ષર પર નામ રાખવાનું રહેશે. આ થયું આજનું સુપત્વને આપવાવાળું પંચાંગ. જય ગણેશ. કાયમ આપણે શું કહીએ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે દ્રિયુગમ સ્મરામી. આપણે જ્યોતિષ શાસ્ત્રને વેદનારાયણની આંખો કહી દઈએ છે, જોવાનું કામ કરે છે. અને ચંદ્રાર્કો યશ્ય સાક્ષી સાક્ષીમાં કોઈ ખરું તો કે હા, શું કે ચંદ્ર અને અર્ક એટલે સૂર્ય. હવે આપણે દરેક વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એનું જે નક્ષત્ર છે ને એને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય ત્યારે પણ નક્ષત્રના બળને ખૂબ જ ધ્યાનમાં રાખવું પડે છે. કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય, કોઈ પણ નવી વસ્તુઓ લેવાની હોય, કોઈ પણ વેચવાનું હોય, કોઈ પણ કામકાજ સારા કરવાના હોય, કોઈ પણ માંગલિક પ્રસંગો ઘરની અંદર લગ્ન, વિવાહ, વાસ્તુ વગેરે હોય, બધી બાબતોમાં નક્ષત્રના બળને ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રશ્ન કુંડળીની અંદર નક્ષત્રના બળના આધારે સંતાનમાં એ શું આગળ સંતાન થશે અને પુત્ર થશે કે પુત્રી થશે અથવા તો એ બધા જ એ નક્ષત્રના આધારે જોવામાં આવે છે. મિત્રો, તો આજે જે આપણે વાત કરવી છે એ નક્ષત્ર છે એ હસ્ત નક્ષત્ર છે. કારણ કે આજનું નક્ષત્ર હસ્ત છે. તો હસ્ત નક્ષત્ર એટલે શું? હસ્ત નક્ષત્રના ગુણો કયા કયા? બીજું, હસ્ત નક્ષત્રવાળા વ્યક્તિઓ કયા કયા ક્ષેત્રમાં પ્રવીણ બને છે, જેના કારણે એ ક્ષેત્રની અંદર સારી સફળતાની પ્રાપ્તિ એને થાય છે. ચંદ્રના પ્રભાવનું શું મહત્વ છે આ નક્ષત્રની અંદર? હવે સામાન્ય રીતે આપણે ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં હોય કે ભાઈ સારું કે ખરાબ, તો નક્ષત્ર વિશે પણ આપણને ખબર પડે કે હસ્ત નક્ષત્ર આમ સારું કહેવાય કે ખરાબ કહેવાય. કારણ કે આપણને ખબર છે કે આશ્લેષા નક્ષત્રમાં જન્મ થયો હોય તો એ નક્ષત્ર ખરાબ કહેવાય. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોય તો જ્યેષ્ઠા નક્ષત્ર ખરાબ કહેવાય. મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોય તો એ ખરાબ કહેવાય. મઘા નક્ષત્રનું છેલ્લું ચરણ હોય તો એ ખરાબ કહેવાય. રેવતી નક્ષત્રમાં જન્મ થયો હોય ત્યારે પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર એની મર્યાદા પ્રમાણે આપણે એના ગુણને અવગુણ જોતા હોઈએ છીએ. દરેક વસ્તુઓ દરેક સમયે ખરાબ નથી હોતી, એ જ પ્રમાણે દરેક વસ્તુઓ દરેક સમયે સારી નથી હોતી. તો સારપ અને જે આ ખરાબ જે વસ્તુ છે એ આપણે કઈ રીતે જોઈ શકાય મિત્રો? તો આજે તો આપણે જે માંડવે બેઠા છીએ તેના ઢોલ વગાડીએ કે આજે નક્ષત્ર જે છે ને એ હસ્ત નક્ષત્ર છે. હવે સામાન્ય રીતે તમને કહું કે આખું જે ભચક્ર છે નભો મંડળ, જેનામાં સૂર્યનું પરિભ્રમણ ચાલે છે વિષુવવૃત્તના પરિભ્રમણ માર્ગમાં. કારણ કે આપણે પૃથ્વીના 2 ભાગ કર્યા છે, એક રેખાંશ છે અને એક અક્ષાંશ છે, બરાબર. કર્કવૃત્ત અને આ બધા અલગ અલગ પ્રકાર સંક્રાંતિઓનો અનુભવ આપણને એના દ્વારા થાય છે કે મેષ સંક્રાંતિ છે, કર્ક સંક્રાંતિ છે, તુલા સંક્રાંતિ છે. અને સંક્રાંતિ પ્રમાણે આપણે બધી રાશિઓના આધારે, સૂર્યના રાશિઓના આધારે આપણે શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, બરાબર, આ બધા વર્તારા કરતા હોઈએ. તો અહીંયા નભો મંડળની અંદર જે નક્ષત્રની સંજ્ઞાઓમાં
જે સામાન્ય રીતે કે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ વગેરે 27 નક્ષત્ર છે, એ 27 નક્ષત્રની અંદર 13મું નક્ષત્ર છે, એ છે નક્ષત્ર આપણે જે આજે કહીએ છીએ તે હસ્ત નક્ષત્ર. સૂર્ય જયારે હસ્ત નક્ષત્રમાં આવે ત્યારે બહુ જ સરસ વાત નરસિંહ મહેતાએ કીધેલી કે આમાં ગગન ગાજે હાથીઓ, આવો એક શબ્દ પ્રયોગ એમના પોતાના કરેલો છે. અને એ કાલીય નાગદમન વખતે જે એનું ચિત્ર જે આપણને હુબહુ જેને કહી શકાય એ પોતાના કાવ્યમય શૈલીમાં જયારે રજૂ કર્યું છે ત્યારે એમાં આ શબ્દનો ઉપયોગ કર્યો છે કે આ એવું હતું, ગગન ગાજે હાથીઓ, મતલબ હસ્ત નક્ષત્રમાં જયારે સૂર્ય પ્રવેશ કરે અને ગગનની અંદર એટલે કે નભોમંડળની અંદર જે વાયુ મેઘગર્જના જે થાય એવી મેઘગર્જના થતી હતી, આવો એમને ઉદાહરણ આપ્યું છે. તો એનો મતલબ થાય કે હસ્ત નક્ષત્રનું મૂલ્ય ખૂબ જ છે, ખાસ કરી નક્ષત્ર વરસાદીય નક્ષત્રોમાં હાથીઓ જેને કહી શકાય, ગામડામાં એને હાથીઓ કે, તો એ નક્ષત્રનું ખૂબ મહત્વ છે. એ નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર. હવે આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ મિત્રો, તો હસ્ત નક્ષત્ર એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે દરેક નક્ષત્રના 4 ચરણ આવે. હવે 4 ચરણની અંદર પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. ઘણા લોકો એમ કહે છે કે મઘા નક્ષત્રમાં જન્મ થયો છતાં સ્વભાવ અલગ અલગ કેમ છે, આશ્લેષા નક્ષત્રમાં થયો છતાં એક જણે સુખ શાંતિ, એક જણે બીજાને દુઃખ કેમ છે, આવા પ્રશ્ન આપણને થાય ને. પણ એક જ ગામમાં 4 મકાન હોય, એ 4 જણા કઈ સારી રીતે સરખી રીતે જીવે એવું નક્કી નથી હોતું. 2 દુઃખી હોય, 2 સુખી હોય. એ જ પ્રમાણે 4 નક્ષત્રના જે ચરણ છે એ ચરણમાં કયા ચરણમાં તમારો જન્મ થયો. આશ્લેષા નક્ષત્ર ખરાબ ખરું, પણ બધી જ રીતે ખરાબ નથી હોતું. ક્યાંક પિતાને, કોઈક માતાને, ક્યાંક પોતાના જાત ઉપર અથવા તો એના વ્યવસાય ઉપર અસર કરે. એ જ રીતે મઘા નક્ષત્રના 4થા ચરણની વાત કરીએ, એ જ રીતે જ્યેષ્ઠા નક્ષત્ર એટલે કે વૃશ્ચિક રાશિનું નક્ષત્ર છે, એ જ પ્રમાણે મૂળ નક્ષત્ર એટલે કે ધન રાશિનું નક્ષત્ર છે. તો આ નભોમંડળની અંદર જે આપણને 27 નક્ષત્ર છે, એ 27 નક્ષત્રમાં 13મા નક્ષત્રની આપણે જો વાત કરીએ આજના દિવસ માટે, તો એમાં કન્યા રાશિની પૂર્ણ રાશિ છે. 4 ચરણ કન્યા રાશિની અંદર આવે છે. તો હવે બીજી વાત કરીએ આપણે દરેક ગ્રહોની. દરેક નક્ષત્રને પોતાનો સ્વામી ગ્રહ હોય છે. દરેક નક્ષત્રનો અધિષ્ઠાતૃ દેવતા હોય છે, નક્ષત્ર દેવતા જેને કહી શકાય છે. અને જે રાશિની અંદર હોય એ રાશિના દેવ પણ આપણે ખબર છે. કન્યા રાશિ એટલે બુધ આવે, બરાબર છે. હવે તમે નક્ષત્રમાં જાઓ તો નક્ષત્રની અંદર જે હસ્ત નક્ષત્ર છે, તો હસ્ત નક્ષત્રનો જે સ્વામી જે છે ને મિત્રો, એ ચંદ્ર છે. આ નક્ષત્રના દેવતા પાછા સૂર્ય છે. સવિતૃહુ સૂર્ય નારાયણાય નમઃ આપણે મંત્રનો જાપ કરતા હોય. એ સવિતૃહુ મતલબ સૂર્યનારાયણ એ એના અધિષ્ઠાતૃ દેવ છે, નક્ષત્રના સ્વામી છે. હવે એના આધારે આપણે જોઈ શકીએ કે ભાઈ આ હસ્ત નક્ષત્રમાં જન્મ થયો હોય તો વ્યક્તિ કયા ક્ષેત્રમાં એને મુશ્કેલીઓ અનુભવે, કયા ક્ષેત્રમાં એને સારી સફળતા મળે, ક્યાં ક્યાં નિષ્ફળ થાય, કયા વ્યવસાય સાથે સંકળાય તો એને વધારે સારો લાભ થાય. જે પ્રમાણે કુંડળીમાં રહેલા ગ્રહમાં 9મું સ્થાન અને 10મું સ્થાન જોવાય છે, 5મું સ્થાન જોવાય છે, 11મું સ્થાન જોવાય છે, એ જ પ્રમાણે નક્ષત્રમાં પણ આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે નક્ષત્રમાં જે નક્ષત્રમાં જન્મ થયો એ નક્ષત્રમાં કઈ રીતે આગળ વધે. હવે હું તમને કહું, મોટા ભાગે સર્જરીની જે ક્રિયાઓ છે ને, ખાસ કરી ડોક્ટર એ સર્જન ત્યારે જ બને છે જ્યારે એને એના નક્ષત્ર બળને સારું પ્રાપ્ત થાય. મંગળ અને સૂર્ય જેવા ગ્રહો તો કુંડળીમાં પ્રભાવી હોવા જરૂરી છે, પણ મોટા ભાગે હસ્ત નક્ષત્રવાળા એટલે કે કન્યા રાશિવાળા ડોક્ટરો તમને વધારે જોવા મળશે. તમારી આજુબાજુ તમે જોજો કે જે મોટા ભાગે સર્જરી ક્ષેત્ર, મેડિસિનની વાત નથી કરતો, એમડીની વાત નથી કરતો, એમએસની વાત કરું છું, તો અહીંયા તમને મોટા ભાગે અથવા જે વ્યવસાયમાં છોકરાઓને નાખવાના છે તો એના અભ્યાસક્રમની અંદર પ્રવેશ કરતા પહેલા તમે જોજો, જો એનું હસ્ત નક્ષત્ર હશે તો એને એ સારામાં સારો એક સર્જક બની શકશે, સારી સર્જરી કરી શકશે, કોઈ નવું કામકાજ કરી શકશે. બીજું, લેખન પ્રવૃત્તિની સાથે સંકળાયેલો છે એ વ્યક્તિ, ચાહે પ્રોફેસર હોય, ચાહે પ્રિન્સિપલ હોય, ચાહે સામાન્ય લેખક હોય, અથવા તો મોટા ગ્રંથો જેને નિર્માણ કર્યા હોય, એવા લેખન પ્રવૃત્તિની સાથે સંકળાયેલા મોટા ભાગે તમને આમાં જોવા મળશે. હવે તમે જુઓ, ચંદ્ર એટલે લાગણીશીલતા, ચંદ્ર એટલે જેને કહેવાય ને કે કુમાસ, અને સામે બુધ એટલે બુદ્ધિ, બુધ એટલે વાણી. તો અહીંયા 2 વસ્તુનો કોમ્બિનેશન છે, એક ચંદ્ર છે અને એક બુધ છે. ચંદ્ર મતલબ માનસિક પરિપક્વતા અને બુધ એટલે મતલબ વાણી, જ્ઞાન, વૈભવ, બરાબર. તો અહીંયા બંને સાથે જોડાય છે. અહીંયા સાથે તો અહીંયા આવા વ્યક્તિઓ બુદ્ધિશાળી પણ હોય અને સાથે સાથે ઉત્તમ મનોબળવાળા પણ જોવા મળે છે. જો ચંદ્રમાં અને બુધ કુંડળીમાં પણ સારા પડ્યા હોય તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પાછા પાસે 50,000 રૂપિયા હોય પણ કે ક્યાં છે, મને આપણે ઉછીતા જોઈએ છે, તો કે બેંકમાં પડ્યા છે, તો કે બેંકમાંથી ઉપાડી આવે ને, તો કે શનિ રવિ તો રજા હોય, સોમવારે મળે. આ પ્રશ્ન થાય ને. હવે મારે તો કે શનિવાર સવારમાં જોઈએ, તો સોમવાર આપે શું ફાયદો. એ જ પ્રમાણે અહીંયા આ વસ્તુને જોવી રહી કે જન્મ કુંડળીની અંદર ગ્રહો પણ પ્રબળ હોય ત્યારે આ વસ્તુ દેખાય છે આપણે. એટલે આ મોટા ભાગે તમને હસ્ત નક્ષત્રવાળા વ્યક્તિઓ તમને બુદ્ધિશાળી જોવા, બુધનું પ્રભુત્વ આવ્યું ને એટલે બુદ્ધિશાળી જોવા મળશે. હવે બુદ્ધિશાળી લોકો ક્યાં ક્યાં કામ કરે છે, તો પોતાની આવડતનો ઉપયોગ કરે, પોતાની શક્તિનો ઉપયોગ કરે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે, પોતાની વાણીનો ઉપયોગ કરે,
આ બધું જ બુધના પ્રભુત્વમાં આવે છે, કારણ કે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ. હંમેશા શ્રેષ્ઠ બનવું હોય ત્યારે બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા વધારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે છે. કારણ કોઈ પણ વસ્તુ આપણે સામાન્ય વિચાર કરીએ કે નાની મોટી વસ્તુઓ જ્યારે બનાવવાની હોય અથવા તો એમાં ખૂબ મહેનત કરીને આગળ વધવાનું હોય ત્યારે બુદ્ધિશક્તિનો પહેલા ઉપયોગ કરવો પડે છે. અને એટલા માટે માતાજીના 3 સ્વરૂપમાં કહ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો અહીંયા બુદ્ધિની વાત છે. તો અહીંયા તમે મોટા ભાગે તમે જોજો કે હિસાબ કિતાબની અંદર આ હસ્ત નક્ષત્રવાળા જે છે ને એ એક રૂપિયો લઈ લેવાનો, રૂપિયો દેવાનો. 101 રૂપિયા આપણે કોઈને આપવાના તો રૂપિયો પહેલો આપે, 100 રૂપિયા પછી આપે. બરાબર? શું કામ? કે વ્યવહાર કુશળ છે. લેવડ દેવડની અંદર ખૂબ જ આહારે વ્યવહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવેત. વ્યવહારમાં અને આહારમાં એટલે ભોજનમાં આ બંને લોકો સ્પષ્ટ હોય છે કે હું આટલું જ ખાઈશ અથવા મને આ રીતે ફાવશે, હું આ રીતે આપી શકીશ. તો એ કુશળતા જે છે વ્યવહારની એ તમને હસ્ત નક્ષત્રમાં જોવા મળશે. આપણી ભાષામાં કહીએ કે હિસાબ કિતાબનો પાકો માણો હો ભાઈ, આને ગમે ત્યારે અડધી રાતે તમે એના પર વિશ્વાસ કરી શકો, કારણ કે હસ્ત નક્ષત્ર છે, બુધનું નક્ષત્ર છે. તો આ પ્રમાણે જો જોવા જઈએ તો બીજું ખાસ કરી અને બુદ્ધિશાળી, હાજર જવાબી પણ હોય, નિર્ણય શક્તિ એની સારી હોય. નિર્ણય શક્તિ હસ્ત નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય ને એની નિર્ણય શક્તિ ખૂબ સારી હોય ને એના કારણે વ્યવહાર કુશળ બને, અને વ્યવહાર કુશળ બને તો દરેક કાર્યમાં એને સારી સફળતાની. હા, પાછા રમૂજી સ્વભાવવાળા પણ ખરા. મોટાભાગે સર્જન જે હોય ડોક્ટરો સર્જરી ક્ષેત્રની અંદર જે એ જયારે ગ્રુપમાં બેઠા હોય ને ત્યારે ખૂબ ખુલી જાય, મીઠાશથી વાતો કરે, હળવી વાતો કરે. ગમે એવો ગંભીર કોઈ દર્દી આવ્યો હોય પણ એને સહજ રીતે સમજાવી અને અડધું દર્દ તો ડોક્ટર એનું અમથું ઓછું કરી નાખે પોતાના વાણી દ્વારા, પોતાની એક જેને કહેવાય ને કે રમૂજી સ્વભાવ દ્વારા. મોટાભાગે હસ્ત નક્ષત્રમાં આ વસ્તુ આપણને જોવા મળે છે. ઘણા ડોક્ટરો એમ કે ભાઈ હવે આ રોગ તો મટે એવું છે નહીં, આ રોગ તો ભોગવો અથવા દવા લો અથવા ઓપરેશન કરાવો, આમાં તો કંઈ ફેરફાર પડે એવા નથી, હવે આમાં તો જીવાય ત્યાં સુધી જીવ. આવું કરે ને અમુક ડોક્ટર આવું કે, અને અમુક ડોક્ટર શું કે અરે ભલામણા 2 દાડામાં હાજર થઈ જશો. હું કહું એ પ્રમાણે ચરી પાડો અને હું કહું એ પ્રમાણે દવા લઈ લો, હું એ કહું પ્રમાણે ઓપરેશન કરાવી લો, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આવું તો ઘણા ન થાય. તમને બોલો અડધું દર્દ તો તમારું એમ જ હળવું થઈ ગયું. આ હસ્ત નક્ષત્રનો આપણને પ્રભાવ જોવા મળે છે. આ બધા બુધના સારા લક્ષણો છે. બીજી વાત કરું ચંદ્રનું, ચંદ્રના નક્ષત્રોના લક્ષણો કયા કયા? ઘણી વખત તમે જોજો કે આવા લોકોના લોન લેવાની હોય તો ફટ લોન લઈ લે, પછી હપ્તા ક્યાંથી ભરાય તો કે ખબર નહીં. ચંદ્રનો પ્રભાવ છે, બુધ સાથે ચંદ્રનો પ્રભાવ છે. ચંદ્ર સાથે જયારે બુધનો પ્રભાવ આવો ત્યારે એના જીવનમાં ચડાવ ઉતાર વધારે જોવા મળે. અને ચડાવ ઉતારનું મૂળ કારણ આ છે કે યોગ્ય અને સમજણ વગરના એ નિર્ણયો અમુક સમય લઈ લે, ઉતાવળિયા નિર્ણયો લઈ લે, એના કારણે એને દુઃખ ભોગવવા પડે. તો સાથે સાથે આ વિચારોમાં એની ઝડપ બહુ હોય. બીજા હજી તો વિચારે ના વિચારી પહેલા વિચારી લે કે ના ભાઈ આમ જ કરાય. અમુક લોકો વિચારતા પછી કામ કરે, અમુક લોકો પહેલા કામ કરે પછી વિચારે. તો આ સંજ્ઞા આપણને જોવી પડશે. નાની નાની બાબતોની અંદર પણ મોટી મોટી ચિંતાઓ કરે, અને એટલા માટે તમે જોજો મોટા ભાગે જે લોકો લોન લેતા પહેલા હો વિચાર કરે કે હપ્તા ભરાશે કે નહીં ભરાય, મકાન લેતા પહેલા વિચાર કરે આ મકાન મને ફળશે કે નહીં ફળે, મારું દેવું કપાશે કે નહીં કપાય, ધંધાની અંદર નવો ધંધો કરવાનો હોય ત્યારે વિચાર કરે કે આ ધંધો કરું કે ના કરું, મને નુકસાન તો નહીં થાય ને. હવે લાંબા ગાળાની મોટાભાગે તમે જોજો કે જે લોકો જે કહેવાય ને કે આપણે શેર બજારમાં રોકાણ જેને કરવાના છે, લાંબા ગાળાના રોકાણ કરવાના, એવા લોકો આ ક્ષેત્રમાં ખૂબ જ સારી રીતે કામ કરી શકે. એટલે કોઈ પણ જાતના જયારે વીમા લેવાના હોય ને ત્યારે આ લોકો અત્યારે ભલે પૈસા ના હોય પણ એ જે પૈસા આવે છે એનો એ પોતે ભરે. શું કામ? કે ભવિષ્યની અંદર આપણને સારી સફળતા મળે. હવે ભવિષ્ય કોને જોયું તો આપણને ખબર નથી, એને ખબર નથી, પણ છતાં આવા લોકો બહુ લાંબા સમયના વિચારો કરી અને એક ક્ષેત્રની અંદર રોકાણ કરે તો એ આવા એનો મૂડ સ્વિંગ થાય, એનું વારંવાર બદલાયા કરે વિચારો. એનું મૂળ કારણ આ વસ્તુ આપણને જોવા મળે છે. નાની નાની બાબતો પર ચિંતા કરે. બીજું, આ લોકો ઓવર થિંકિંગ વધારે કરે, જે છે એના કરતા વધારે વિચારી લે કે આમ થશે તો આમ, રોડ ઓળંગે ને તો વિચાર શું કરે ખબર છે કે એક્સિડન્ટ થશે તો. શું કામ? કે મન નબળું થઈ જાય ક્યારેક ક્યારેક. તો આ વસ્તુ આપણને જોવા મળે છે. તો આવા સમયે પૈસા ના હોય તો પણ ભવિષ્યમાં રોકાણ કરે. કામ પરફેક્ટ હોય એનો પાછો આગ્રહ રાખે, સામેના વ્યક્તિનું કામ મારા કામ જેવું જ પરફેક્ટ હોવું જોઈએ. એ પણ તમને હસ્ત નક્ષત્ર જોવા મળશે. ચંદ્ર અને બુધનું જે કોમ્બિનેશન છે એ ક્યારેક ક્યારેક વ્યક્તિને વ્યસનીય બનાવે. વધારે જયારે કેમ બુધ અને ચંદ્ર જયારે ભેગા વ્યસની બનાવે માણસને, અને કોઈ પણ એ વ્યસનથી એને ક્યારેક ક્યારેક આપે છે. અને ક્ષિપ્ર નક્ષત્ર છે, ચલ સંજ્ઞા છે. નાણાકીય લેવડ દેવડ કરવાની હોય, કોઈ રોકાણ કરવાના હોય, શેર બજાર ખરીદવાના, વેચાણના, જમીન ધાતુ કે કોઈ પણ પ્રકારની વાહન લેવાનું હોય, મકાન ખરીદવાનું હોય, તો આવા લોકો મોટાભાગે ઝડપથી ખરીદી લેતા હોય છે. તબીબી સારવાર હોય, મુસાફરીને લગતા કામકાજ હોય તો પણ આવા લોકો આ ક્ષેત્રમાં આગળ વધી શકતા હોય છે. ઝઘડા અને કંકાસ કરવા, કપટ, જુગાર, ખોટા કામ ક્યારેક ક્યારેક આવા વ્યક્તિઓને નુકસાન કરાવતા હોય છે. તો આવા કામોથી એને દૂર રહેવું પડે, જેનું હસ્ત નક્ષત્ર છે. આ તો બહુ નાની વાત કરી. જો વ્યવસ્થિત રીતે હસ્ત નક્ષત્રના 4 ચરણને સમજાવવા જવું ને તો એક આખી બુક તૈયાર થાય. બરોબર છે.